ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાન સતત વધી રહ્યું છે અને આકરા તાપના કારણે સામાન્ય લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। આવી પરિસ્થિતિમાં રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ટ્રસ્ટ દ્વારા મજૂરો, સફાઈ કામદારો અને જરૂરિયાતમંદ લોકોને ઠંડુ પાણી, છાશ, ટોપી અને સ્લીપર આપી તેમને ગરમીમાં રાહત પહોંચાડવામાં આવી રહી છે। રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો તાપ દિવસ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। બપોરના સમયમાં તો તાપમાન એટલું વધી જાય છે કે રસ્તા પર કામ કરતા મજૂરો, સફાઈ કામદારો અને રોજિંદી મજૂરી કરીને જીવન ગુજારતા લોકો માટે કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે। આવી પરિસ્થિતિમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રાહત મળે તે માટે સેવા કાર્યરત કરી રહ્યા છે। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય જણાવે છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આકરો તાપ પડી રહ્યો છે અને એવામાં ઘણા લોકો આખો દિવસ બહાર કામ કરતા હોવાથી તેમને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। સુરેન્દ્રનગર અને રાજકોટના હીટવેવના સમાચાર મળ્યા। ગરમી વધી એકાએક, અત્યારે તમે તડકો ધોમ તાકતો જોઈ રહ્યો છો। આ તાપમાં લોકોને રાહત આપવા માટે બોલબાલા ટ્રસ્ટ પાણીના જગ, છાશ, ટોપી, સ્લીપર લઈ અને કાર્યકર્તાઓ જ્યારે ફોર વ્હીલ લઈ, મજૂરો, રેકડીવાળા હોય, ટ્રાફિક બ્રિગેડ હોય, રસ્તા વચ્ચે પોઈન્ટ પર સફાઈ કામદાર હોય, કન્સ્ટ્રક્શન મજૂરો હોય, જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી બોલબાલા ટ્રસ્ટ બરાબર ગરમીની અંદર ખરે બપોરે આ સમયે અત્યારે વિતરણ કાર્ય ચાલુ રહ્યું છે અને શક્ય હશે તો જ્યાં સુધી ગરમી તો તાપ પારો ઊંચો રહેશે ત્યાં સુધી બોલબાલા ટ્રસ્ટની ટીમ આવાના સેવાના કામમાં આગળ વધશે। હું સૌ કાર્યકર્તાઓને જોડાવા અપીલ કરું છું। આપ સૌ નાગરજનોને અપીલ કરું છું, આપની ઘરની બારે કોઈ જગ મુકાય, કોઈ માટલું મુકાય, કોઈ રાહદારીને પાણીનો ગ્લાસ પીવડાવાય તો આથી મોટું પુણ્ય કાંઈ હોઈ શકે નહીં। તો પાણી પીવામાં 5 પુણ્ય છે। આપ સૌ લોકોને અપીલ કરું છું, આપ પણ બોલબાલાની જેમ પુણ્યના ભાગીદાર બનો। આપ પણ આ હીટવેવના સમયે પક્ષીઓ માટે કુંડા ભરી આપો, માણસો માટે પાણીની વ્યવસ્થા કરો, એવી ખૂબ મારી લાગણી સભર અપીલ છે। બોલબાલા ટ્રસ્ટ તો પોતાનું કર્તવ્ય નિષ્ઠા અદા કરે છે, પણ આપ પણ જોડાવ એવી અપીલ। આમાં રેકડી ચલાવતા મજૂરો હોય, ટ્રાફિક બ્રિગેડ રસ્તા પોઈન્ટ ઉપર ઉભેલા બ્રિગેડો હોય, આટલા ડિગ્રી તાપમાન છે ત્યારે સાયકલ લઈને જતા હોય, કોઈ ઓટે બેસીને કામ કરનાર મોચી હોય, કોઈ હોસ્પિટલની દર્દીના સગાવાલા હોય, કન્સ્ટ્રક્શન મજૂર જે ગોધરા મજૂરના સાઈડના બચ્ચા હોય, આવા લોકોને ગોતીને એની જગ્યા ઉપર છાસ પાણીનું કામ બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે।